હલો ભૂદરા, અરે એક 2 રૂપિયા નાખ ને ભૂડા, એટલે જરૂર હતી. કાલ પાછા આલું પણ હા રોડો વિશ્વાસ ના હોત કોઈ નહીં. કાકા આય આય સોમા બેઠા છો? ઓએ ચમ હમણાંથી બે દેખાતા નથી મહિનાથી. એટલે ભૂડા મને બારે જવાનું છું તો એટલે. બારે વળી ચા? આ મુકેશલાલ ના છોકરાના લગ્ન નતા? જે મુકેશભાઈ પંચાલ? ઈ નહીં, મુકેશભાઈ અંબાણી. હે? ઓએ અને તમે અહીંયા લગ્નમાં જાતા? સ્પેશિયલ બોલાયા તા, ઓલું કાર્ડ આલ્યું તું મન તો કે આ મંડપમાં જ્યાં છો. મંડપમાં નહીં તો પીરસવા? પીરહવા નહીં લ્યા, તો ઓલા સ્પેશિયલ ગેટ આવે ને એમાં ગેટ ઉપર સિક્યુરિટીમાં. સિક્યુરિટી નહીં લ્યા, તો ઓલા નથી સીટા ઉપર બેઠા હોય અને આમ આરામથી નથી બે સોફા વાળી સીટ હોય ચેડે બેહાડે ઈ સ્પેશિયલ ગેસ્ટમાં. આઈ ગેટમાં. ઓહો હો હો, મારું બેટું મારે લોસા મરાણાના કાપડ બેન હથવારો થોત. જમા તાર મારે ઈદાર મોદી સાહેબ ભેગું વિદેશ જવાનું છું તું ને. ઓહો હો, એવું હતું એમ ને? હા, નકે હું આ બાડો જ હતો. પણ હું શું કહું, હા, મોદી સાહેબ તો અહીંયા હતા. અહીંયા ના હોય ને. અહીંયા અમે ભેગી મેઠાઈ જ આપતી છે ને. પણ ઈ તો બીજદાડે આયા છે, છેલ્લે દાડે આ તો મહિનો લગન હે ને હતા ને. એવું છે એમ ને? હા. અને બડ્યું અહીંયા તો એવું છું ને, હવે શું કહું કે શું? ઓલી નથી વિદેશની બોલાઈ, હા. ઈ રમતી હતી મેં બરા બહાનું બંડલ વેર્યું ઉપરું. બોળા પૈસા વાપર્યા. બોળા એટલે 10 વાળી હતી, 200 નું ઉડાડ્યું. એમ? ઓએ સારું કેવાય. અને મન તો પછી અહીંયાથી નીકળ્યા ને તે 2 કરોડ રૂપિયા ઓલો લીફાફો કરીને આલ્યો. એમ? ઓએ એવું છે એમ ને? મન કે સોડલો તમે કરતા નહીં તોય મેં તો હપરાણો 11 રૂપિયા લખાયો. એમ? ઓએ હા. શું કાકો ભદ્રીઓ ઝીકાવો હરા? ઈ તો આ પોતી હાલ ફોન કરીને કોક ને બહેનું કહેતા હતા. એટલે 2 કરોડ આપણે એક રતનભાઈ છે અમારે અમદાવાદ ના, હા એને જરૂર પડી હતી બિલ્ડિંગ માં, હા હા એટલે મને કે 2 કરોડ આલો. હા તે એટલે પોતે પહે નતા જ મને બોલાવ્યો તો મેં વળી હાલ ટ્રાન્સફર કર્યા. એવું હતું. મેં હા. કીધું આ કાંઈક મેઠાઈની વાત ચાલુ હતી એટલે મેં હા, શું હોય. કહેવાના ભદ્રી? આયા નહીં હજી. હા? હા ડાયરેક્ટ લાશા પહોંચ્યા પરા. એવું છે. રતિલાલ ને. મેં ટિકટુક દઈને મેસેજ કેમ ના પડ્યો? રતિલાલ માં પહોંચ્યા. તમે ચાથી ભૂલા પડ્યા હોય? હાલ ઉતાર્યો મને આ હેડ્યો આયો બસ હમણાં. કોણ ઉતારવા આવ્યું તો આપણે અમરત્યો ના લ્યા તો રામજી. અલ્યા મુકેશભાઈ અંબાણી હમણાં નતા વિવાહ? ઓએ ઓએ એ અહીંયા જોતો. એવું છે એમ ને? તે મને તો બલૂર નું કીધું કે બલૂર લઈને મેલવા આવો, પણ આપણને ભાઈ લાગે બીક. ઓએ કઈ બોલ્યું ઢાંકણું કમણ હમાડ ખુલી જાય પડા ઢાળ શું હાજુ રે? ઈ વાત હાસી. તો આપડા પાસે રિક્ષા મેલી એવું છે એમ ને? ભેગા આયા ભેગા મેં કીધું હું જાતો રહીશ. તે મુકેશભાઈ ઠેઠ આયા મને કે ના બધી વિદેશની વસ્તી મારે ઘરે આવી છે ને એટલે બધી હરખી ના હોય તમને ઠેઠ ઘરે મેલવા આવું. એવું છે એમ ને? ઓય, હાલ ઉતાર્યો. હે તમારે આ ઢીવટો તો નવો પહેરીને જાવો તો. અલ્યા, એમાં એવું હતું કે નવા પહેરીને ઢીવટા હતા ને આ એમ કો ડાલ ઢોળવાની બીક લાગી છે. એટલે મેં કીધું આપણને ભયા તો અહીંયા ભાઈ મેઠાઈ ને હેઠે બધું 32 ભાતનું ભોજન હતું. હા. આપણને પેલું ખાતા ના આવડે એવું. હા. આપણે તો જે હોય બધું માં ગબર ગોટો ખા. હા હું શું કહું, હા. તમને ઓલો આવો આઈફોન આલ્યો કે નહીં? કોણે? અહીંયાથી અમને તો બધાને આવા મોબાઈલ પકડાયા હતા કે અમારા વિદેશમાંથી ઘણા આવા લઈ જો કે. મેં મને ફોન નું કીધું. હા. ભયા કીધું જો મુકેશ ભાઈ આપણને ફોન નું આ ટચિંગ ફચિંગ આવડતું નથી, આપણે હાથો રાખે છે. તે મને કે હારું ફોન ના ફાવતો હોય તો ગાડી લઈ દો ઓલી ફોતે પિક્ચર ઓલી આવે ને શું કહેવાય ફોર્ચ્યુનર કેવરાય એને. તારે. મેં કીધું ભાઈ હારું તું પોકાડી દી ચાંદી છે તારા વિવાહ બધું પતી જાય ને બસ પોકાડી દી. હવે ભાઈ આપણને ફાબે નહીં ને પાસે. હે કાકા એક જેવું શું તો હોય જ ને. મને હેલિકોપ્ટર નું કીધું ને એને ફોર્ચ્યુનર નું કીધું. લાગે બેન ભેગું આવશે. મેં કીધું તારા વિવાહ પતી જાય અને બધી હડમાલા પતી જાય બસ પોકાડી દી. હા તમાર તો આવ્યો નહીં, મારા આવી ગયો તો ભાજીઓ નીકળો સાહ લેવા. હે આઈ જાય રો બણરાટ બોલાવતો. તમાર ભાગ્ય છે? કેમેરો છે, કેમેરો ઓલ્યો કેમેરો નહીં બલૂન છે, બડુરાટ બોલાવતો જાય ભાગ્ય. હજુ હાથ કરેલો દેખાય છે નહીં તમને? ચા દેખાતું નહીં. ઈ તો નીકળી જો રામચંદ બા આવો. ઓવા બટી હારો. ઓય ચમડા જાતા. આ બસ બજારમાંથી આવું રો. એમ ઓવા ઘણા દાડે મળ્યા હાથ તો શું કો નવા જોનીમ ચમચમ ચા ના ભડા મને નવા હેલ મળતી નહીં. ચમા અલ્યા ભડા હમણાં મારે મગફળી એટલી શીશે ને હા. કે આખી બજારમાં મારી જ મગફળી છે. હે તાર શું
અરે એટલું બિલ આવ્યું છે હા. ને શું વાત કરું હું લાઇટ બિલ આવ્યું છે, લાઇટ બિલ. એટલે લાઈટ બિલ ને મગફળીનું બિલ પૈસા એમ? ચાય મેલવાની જગ્યા જ નહીં. ઓલું મારું ઢાળિયું ચેવડું છે ઓય આખું ઢાળિયું પૈસાનું ભરી ભરું છે 70 ફૂટનું 70 ફૂટનું બધું તોય ના હમણાં હા. પતલા નહીં ભોળોબા હા એના ઘરમાં મેલ્યા તાર ઓહો ઓહો પણ મારા ઘરે ઓયડા મેલાઈ ગયો ને તમ તાર વધારે હોય તો તારા પણ ભોંડા તરપે છે પલડી જાય પૈસા એ લો સાદ છે ને રૂજા અરે આજ તો અડધી વેસી પાછી તાણે હે પડ્યા નાશ ને ભોડા આમાં. હે તાણે હે મારે બધા કેશમાં વ્યવહાર છે ફોન પે બોન પે નહીં રાખતો હું ચેક એવું છે એમ? એ મારો બેટો હમણાં બધું બર્થડે ને ફરથડે ને ગિફ્ટ ને હિફટ ચેવું હાડે હારું વદ ને અરે મારે ભાજીયાને વળી બડે હમ અને મારા ગાડી તો પાર છે ને આપણે તો આમ પડ્યો હરતીયો મારે ઓય તે બડે માં આપણે તો શેઠ કહેવાય હમ ઈ જો હું તો ભાજીયાના ઘરે હા. કે શેઠ આવજો બડે છે કેક કાપવાની છે હા અને મારો બેટો એ જો એટલે બધા કેક ખવરાય કોઈ ગિફ્ટ બીફટ બધું હાલતા હતા હા હા બુરાબા અલા મોઢું પણ રાખો પૈસા કોઈ ના લઈ જાય તમે તાર મને તમારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે ના ના તમારે મકાન પાકો એટલે હોય હે લઈ જઉં પણ લઈ જશું હારું હા શું હતું અલા ઓલા નહીં ઓલા ભુરજી ભાઈ હા ઈન મકાનો મારા પૈસા પડ્યા ત્યાં નવું મકાન બનાવ્યું છે ને ઓય ધાબા વાળું હા આખું મકાન ભરી બોલ છે મને કે લઈ જાઓ જોખમ છે એટલે કે રેવામાં તકલીફ પડતી એટલે મેં કીધું લઈ જાઓ, રાખો હમણાં પાછા ભાજીયાનું શું છું પછી મારો બેટો આપણે તો ખબર નહીં કે ભાઈ બડે આમાં કેક કાપીને બડે બોય ને ગિફ્ટ આલે ઓવ, ઓવ. આ હું તો કશું લઈને ના જો હા. ખાતામાં પૈસા ખૂબ પડ્યા હતા પણ ફોને વિહારીને જો ખરી તો મને કહેવાય ને બે રેન્જ રોવર ના મેલો જ રે. ગાડી તો લઈને જો તો પછી શું કર્યું ખબર હા. છે એના સગા સંબંધી બધા બોલાયા ને તે કેક ખવરાય કોઈ પૈસા આલે ને કોઈ ગિફ્ટ આલતા હતા હા અને મેં તો શું કર્યું ખબર છે હા. ગાડીની ચાવી ઉછળી આલી ભાજીયા લે તારે કીધું ગિફ્ટ આપડી તો તમારી કઈ વેલ્યુ ના કે મારે તો હમણાં ભાજીયાનો જ બર્થડે તમારે તો છોકરાના મનાવતા હશે ભાજીયાનો બર્થડે હા. બે ઇકો આલી દીધા હા. 3 રિક્ષા આલી દીધી હા. અને 2 હેલિકોપ્ટર પકડાયા તારે સાહ લેવા જાય ને તો બળનાટ બોલાવતો ઘેર મારે હડુપ દિન સડી જાય માથે આ જો તમે બર્થડે નું કીધું ને બલ્યું યાદ આવ્યું હા આ મારા ઘરના ને હતો બને હા બરોબર હમ તી કે મારે તો ગિફ્ટ માં હાડી દો હે હા સુરત આખું પડી કા પેક કરી હા. અને એકલી હીરા મોતી ની મઢેલી ટાંક્યા હીરા બીજી વાત કાપડ ની આહા. એકલે હીરા ની હાડી બનાવીને ગિફ્ટ આલી અત્યારે બાયડી નેકળો ને બજારમાં હા. આમ પ્રકાશ પડે હીરા જગાઈ છે ને ઓય. કાશ તો ટાટતી જાય બોલ. હા હું નીકળ્યો તો શૈલેષભાઈ દવાખાને ને બારે હીરા પડ્યા હતા ખરી ગયા છે તો આ ઈ લેવાના જ ને મેં ના પાડલ હા એટલે ડાયરા ને રામ રામ આવો આવો મજામાં ઓય હું શું કહું હા હું હમણાં સુરત ગયો મારે હાડીયાની જરૂર હતી હા મારે શું 3 ભાજીયા છે મેં કીધું એને બધાને કીધું હાડી હાલી દી એની બાયડીએ કીધું ભલે પહેરતી છે હાડી નહીં એટલે મને ખબર પડી ગઈ તો આમાં તારો હાથ છે હા રેડી એટલે મારે તમે કીધું ને ભાજીયાનું મને યાદ આવ્યું ભાજીયો કે મારે ઉપાડ જોવે છે મેં કીધું કેટલો જોવે મને કે 5 લાખ રૂપિયા જોવે મેં કીધું ચમ તી કે મારે કામ છે મેં કીધું 5 લાખ કશું 1 કરોડ રૂપિયા લઈ જા આ સીધા વાપરવા 7-6 કરોડ તો ભાજીઓ મારે ઉપાડ મારે ભાજીયા ને 2.5 કરોડ તો ભાગ મજા આવે છે એટલે મારા હમુ તો થોડીક વાત કરો મારી જોડે ચા ટાઈમ છે યાર ચમ તો તમે બેઠા હતા મેં કીધું ઘડીક જાતો હું મારા ભાઈઓ બેઠા છે બધા શું મરે તારે શું બિઝનેસ છે કન્ટરસન નો એટલે ગાડીઓ વેચું રોજની 400 ઓહો ગાડા એટલે જોના ગાડા વેચતો હોય છે ઓય ગાડી રોજની કે 400 વેચો અલ્યા હવે તો આ બડે નું હળજ્યું છે ને રોજની 400 ગાડી તો હું ગિફ્ટ કરું છું લ્યો તમારું તો કઈ વેલ્યુ જ ના રહ્યું ભાઈ સમજ્યા ને અમારું હેડ નહીં લાવવું યાર તાર તોય તમે કે ટાઈમ નથી આ કરોડપતિ બધાય મર્યા છે કરોડપતિ એટલે શું 2500 કરોડ ઘરે પડ્યા મારે બોલો ઘરે નથી થમાતા તારે ચા મેલવા આવે તો ગાડી વેચે ને પૈસા ને થમાતા શું કરવું કે તમારે 2500 કરોડ પડ્યા છે હા દે ચમ 20 રૂપિયા માંગતા હતા જીનિયા પાસે થેલી પીવા અલ્યા પણ એમાં શું ખબર છે હું ઓલા પૈસા ખબર પડે કાના પાસે પૈસા માગવા વાળા લોહી પી જાય એટલે થોડું બધું રાખવું પડે હાજો રહેવું પડે મારી હે? જેમ. મારી પાસે અબજો રૂપિયા છે રેડી મેં આ જમીનમાં ભોયરો ખોદાઈને અંદર દાબ્યા છે અને પછી પૈસા હમાતા નતા નોટબંધી આવે ને પૈસા બદલી જાય એટલે મેં હુનાને લાવ્યો બિસ્કિટ આ બધું ન્યાસે બિસ્કિટ થી જ ભરેલું છે બિસ્કેટ નું કીધું ને યાદ હા. આવ્યું મારા પાડોશી માનછો હા. અને 2 જણા હાઈઠીને 2 વઢ્યા ખાલી માનશે આ જે હાથે માં કડલા વેચીને ખટાયા પરા હા. તે વઢ્યા એટલે કેવા ખબર છે હા. મીટાળા હોવે, હોવે. હા હેડ્યો સુકન જીતો બાબર હમ. 50 કિલો સાંધી આલી દીધી કરી 50 કિલો હું તો હોનું આલી દઉં ફોડા ઓલે શેર જ વેચ્યા હતા શેર હા પણ તમે તો 50 કિલો સાદી આલી છે ને ઓવે. આ તમે આ બિસ્કિટ ની વાત કરી ને એટલે તમને પૂછું હો જો અમારે નથી આ ભૂરોબાની હોવે. હવે અમારે ને બેન એક પીતળું હા બરોબર
હવે એમાં ડીબી અને ભૂરોબા બે લડ્યા. હા લડતા લડતા ભૂરેબાએ ધોકો છોડ્યો ભીતડાને. હા. એટલે છોડ્યો ડીબી પણ અડી ગયો ભીતડાને. હવે મારે ભીતડું હોનાના બિસ્કિટ થી સડલ છે. હવે એમાંથી એક બિસ્કિટ નોખું પડી ગયું. હા હા બિસ્કિટ નીકળ્યું બારું. હા. ઈયને એમ કે છે આ ઈટ. હા હામાં હોનાના બિસ્કિટ લડે ને હા. તી મારે 100 કિલો હોનું તો એમને વેડફાઈ ગયું. બોલો એમ તો હવે મારે છે ને હોનાની ખેતી છે હા રેડી ઝાડકા ઉપર હોનાના એટલે થોડુંક પાણી પાવતા હો હા જાતા હો દેહો. આપણે કેજીએફ ઉપર 7 વર્ષથી રાજ એંડે હારું જાતા હો તમ તારે. એ ઉભો રહે. હા શેઠ ચા પોડું અલા પણ આવું છું તમે તો આપણું લોહી પી જા હાલ ના લાવવું પડશે હા રેડો આવું તાર બીજું શું મારે જાવું પડશે થોડુંક મારું બેટું હવે આટલા રૂપિયા કઈ શેઠ ના હોય કોઈ હે હોય લે. અલા ભેઠીએ ભરાયું છે પૈસા લેવા આવા છે તમે તો અમથા રામસનબા જો હેડો અલ્યા પૈસા મારે મોઢું ફાસવું પડે બધું હારું. તો બે ભીખાબા ઓય હવે હું નીકળું. હા. માર્કેટ નો ટાઈમ છો છે બરોબર. હા. હાથ પડે એટલે તમને ખબર છે ને બજારમાં હાવ સસ્તી શાકભાજી મળે હોલસેલમાં. ઓય એટલે હું 10-20 રૂપિયા જે કિલો મળતું હોય ને ઈ લેતા હું. એવું એમ ને હોય અત્યારે શું હાજે સસ્તી વેલા જાય ને તો 100 રૂપિયા લે મારા બેટા. અત્યારે તો કે 10 નું કિલો ને 20 નું કિલો ઉઠાવો એટલે હું નીકળું. અલ્યા મારે મોડું થાય છે તો ભેગા ભેગા આડ્યા તો મારે તૂટતાણું થઈ ગયું છે હમણાં દેડીએ જવું પડશે કેટલું ભરાવો 500 ગ્રામ જ હોય છે હા, મારા ઘોડ છે એમ ને. 500 ગ્રામ હવે ઈ પગાર આવે નુરાબાના પૈસા હાલ જરા કે કરે મને. પણ ઈ તો એને કીધું પગાર આવે છે વધારો આવે છે 2.5 રૂપિયા જેવો હારું હેડો લ્યો. ભેગા ભેગા આડ્યા હાય પનોતી જઈ હાલો અલા છોકરો આવે શાકભાજી હાલ દે ને 500 ગ્રામ આ પૈસા હાલ છે રા ફોડા ચા દાતા રા ગામ છોડીને હારું હેડ કોક કરું બીજું શું આ વાતમાં જ હેડે બાકી લોબુ હેડે નહીં હો